હોસ્પિટલમાં મહિલાઓની ચેકઅપની ક્ષણોના સીસીટીવી યુટ્યુબ પર વેચાઈ રહ્યા છે। મિત્રો તમે શરૂઆતમાં એક નાનકડી વિડીયો ક્લિપ જોઈ, તમે આ પૂરો વિડીયો જોશો ને તો તમને ડોક્ટરો પરથી ભરોસો ઉડી જશે। અને આ મિત્રો આ વિડીયો તમારા માટે એક ચેતવણી છે, તો પ્લીઝ તમે આ વિડીયોને અવશ્ય જુઓ અને મિત્રો વિડીયો જોયા પછી તમારી ફેમિલીમાં અવશ્ય આ વિડીયોને શેર કરજો। ઘટના ઘટી છે મિત્રો રાજકોટના એક હોસ્પિટલની અંદર, તમે આ હોસ્પિટલનું નામ પણ અહીંયા જોઈ શકો છો। હવે આ હોસ્પિટલની અંદર જે મહિલાઓ ચેકઅપ કરવા માટે આવતી હતી તે મહિલાઓને ખરાબ વિડીયો બનાવી લેવામાં આવતા હતા અને એ વિડીયો પછી ઇન્ટરનેટમાં અપલોડ કરી દેવામાં આવતા હતા। તમે આ વિડીયોમાં ક્લિયર જોઈ શકો છો કે એક લેડીઝ ડોક્ટર છે, એ મહિલાનું ચેકઅપ કરી રહી છે, તે મહિલાને કપડાં કાઢી નાખી છે અને મહિલાનું સીસીટીવી અથવા મોબાઈલથી વિડીયો બનાવવામાં આવ્યું છે। મિત્રો અત્યારે હું આ વિડીયોને બ્લર કરી નાખ્યો છું, પણ મિત્રો આવા ક્લિયર વિડીયો ઇન્ટરનેટમાં અપલોડ કરીને આ હોસ્પિટલવાળા પૈસા કમાવી રહ્યા હતા। હવે મિત્રો મોટો સવાલ એ છે કે આ હોસ્પિટલવાળાને એવી કોણે પરમિશન આપી કે દર્દીઓની પ્રાઇવેસી સાથે ખેલવાડ કરવાનો। અત્યારે આ હોસ્પિટલની અંદર તમામ મીડિયાવાળા પહોંચી ગયા છે અને હોસ્પિટલના કર્મચારી ડોક્ટરો પર સવાલ કરી રહ્યા છે। મિત્રો આ વિડીયો તમારા મિત્રોને અવશ્ય શેર કરજો, તમારી ફેમિલીમાં અવશ્ય શેર કરજો કે આવા હોસ્પિટલોમાં જવાથી બચે, ભગવાન નારાયણ ના કરે તમે હોસ્પિટલમાં જાઓ। પણ મિત્રો જો તમારા કોઈ ફેમિલીમાં હોસ્પિટલમાં જતા હોય તો તેને આ વિડીયો અવશ્ય શેર કરજો અને કોમેન્ટ કરજો કે આવા ડોક્ટરોને શું સજા આપવી જોઈએ અને હોસ્પિટલનું શું કરવું જોઈએ। વિડીયોને લાઈક, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।